એમાં જયારે સ્વામીશ્રી પોતે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી રહેલા ત્યારે ખરી ભક્તે એક શાયરી લલકારી કે સ્વપ્ન તો એ જ છે જૂના, નવેસરથી શરૂઆત કરી છે, સિકલ બદલી નાખી છે સત્સંગની, સૌ કહે મહંતજીએ કરામત કરી છે. હરિભક્તે ગાયું કે સ્વપ્ન તો એ જ છે જૂના, નવેસરથી મરામત કરી છે, સિકલ બદલી નાખી છે સત્સંગની, સૌ કહે છે મહંતજીએ કરામત કરી. ત્યારે મહંત સ્વામી મહારાજ તરત બોલ્યા કે અમે કાંઈ કરામત કરી નથી, આ બધી ભગવાન કરામત કરી રહ્યા છે. તો એમના જીવનની અંદર હર હંમેશ આ ભગવાનનું કરતાપણું. ગઈકાલનો પ્રસંગ જ્યારે પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રીને પ્રશ્નોત્તરીમાં પૂછાયું કે સ્વામી આટલી મોટી સંસ્થા આટલી મોટી ઉંમરે આપ કેવી રીતે સંચાલિત કરી શકો છો? ત્યારે મહંત સ્વામી મહારાજ જાણી ફૂટે એમ બોલ્યા કે આપણે કાંઈ સંચાલન કરતા નથી, બધું શ્રીજી મહારાજની કૃપાથી થાય છે. તો અખંડ આ કરતાપણાને એ પોતે અનુસરે છે. તો આ પરાભક્તિ ગુરુનું શ્રેષ્ઠ લક્ષણ એમના જીવનમાં દેખાય છે. મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે એ પવિત્ર છે, પારદર્શી છે, પરમાર્થી ગુરુ છે. આ પણ એ સંતની અગત્યની નિશાનીઓ એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે સ્વામીશ્રી પોતે બાલ્યાવસ્થામાં જબલપુરમાં રહેતા તે વખતે એમના એક મિત્ર હતા હેરાલ્ડ હેમિલ્ટન. એમણે પોતે એમની 84 વર્ષની ઉંમરે સંતોને ઇન્ટરવ્યુ આપ્યો. સંતોએ જ્યારે પૂછ્યું કે તમે તમારા બાળપણમાં મહંત સ્વામી મહારાજની સાથે ઘણું રહ્યા છો, રમ્યા છો, તો સ્વામીશ્રી કેવા હતા બાલ્યાવસ્થામાં, એમનું શૈશવ કેવું હતું, એની કંઈક વાત કરો. ત્યારે એ હેરાલ્ડ હેમિલ્ટને કહેલું કે વિનુભાઈ ઇઝ વેરી નાઇસ ફેલો. વિનુભાઈ ખૂબ જ સારા એ મિત્ર હતા, વ્યક્તિ હતા. પછી આગળ એમણે મહત્વની વાત કરી કે ઉનકે મન में कोई कपट नहीं, मन में कोई बुरा विचार नहीं, जो कुछ है सच्ची बात. તો નાનપણથી મહંત સ્વામી મહારાજના જીવનમાં આ નિષ્કપટપણું, નિર્દંભપણું, એ પવિત્રતાનું દર્શન એમની યોગમાં આવનારા સૌને થતું. મહારાજે કાવ્યાણીના 3જા વચનામૃતમાં કહ્યું કે જે સારો હોય એ તો બાળપણાથી જ જણાય. તો બાળપણમાં જ સ્વામીશ્રી વિશે એમના મિત્રોનો આ અનુભવ હતો કે ઉનકે મન में कोई कपट नहीं है, मन में कोई बुरा विचार नहीं है, जो कुछ है सच्ची बात. તો આ અનુભવ જે બાળપણમાં સૌને એમના જીવનમાં થતો, આજની તારીખે આવી અવસ્થા વયોવૃદ્ધ છે એમાં પણ એ જ અનુભવ ચાલુ રહ્યો છે. એક વિખ્યાત જૈનાચાર્ય એમણે 21 ડિસેમ્બર 2019ના દિવસે મહંત સ્વામી મહારાજ વિશે પોતાનો અભિપ્રાય આપતા કહેલું કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલે પવિત્રતાનું શિખર. આવા સંતના દર્શન કરતા મને તો એવી અનુભૂતિ થાય છે કે જાણે હું પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો હોઉં. મહંત સ્વામી મહારાજનું અંતર શુદ્ધ છે તે પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. સામાન્ય રીતે દુનિયામાં કેવું દેખાય, જેમ જેમ પરિચયમાં આપણે કોકને આવતા જઈએ ને તેમ તેમ એના અંતરનું ગોબરાપણું આપણને દેખાતું જાય. એટલે કહેવામાં આવ્યું કે અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી. નિકટનો પરિચય છે જે તે વ્યક્તિ પ્રત્યે આપણને ઉપકો લાવી દે. પણ આ ગુણાતી સંત એની રીત જગતે ન્યારી. તો આ જૈનાચાર્યએ કહ્યું કે મહંત સ્વામીજીનું અંતર શુદ્ધ છે એ એમના નિકટના પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. તેઓની આંખો વિકારી નહીં, અહંકારી નહીં, ઠગારી નહીં, પરંતુ સંસ્કારી અને પવિત્ર છે. તો જે એમની 10 વર્ષની ઉંમરે લોકોને અનુભવ થતો એ જ અનુભવ આજે સ્વામીશ્રીમાં સૌને થઈ રહ્યો છે. આખું જીવન એમણે આવું પવિત્ર અંતઃકરણ સાથે વિતાવ્યું છે, એની આ નિશાની. સ્વામીશ્રી પવિત્રની સાથે એટલા જ પારદર્શી, ટ્રાન્સપરન્ટ જીવન. મહારાજે અંતના 35મા વચનામૃતમાં જે સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે એના 6 લક્ષણો બતાવ્યા છે. એમાં એક લક્ષણ એ બતાવ્યું છે કે એવા સંતની પાસે રહેતા ત્યારે આપણને એવું ન થાય કે બહાર આવા છે તો અંદર કેવા હશે. અંદર બહાર એ સરળપણે વર્તે. એક પ્રકારનું એમનું જીવન હોય કે રૂમના સોફા ઉપર કે સભા મંચના સિંહાસન ઉપર એક સમાન જીવન જીવતા હોય તો
તો એ સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. સ્વામીશ્રી પોતે એવા પારદર્શી. તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સ્વામીશ્રી અમદાવાદમાં હતા ત્યારે કેટલાક સંતો સાથે એમની ગોષ્ઠી થઈ. એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે બાપા, આપે ક્યારેય પણ કંઈ પણ દેખાવ માટે કર્યું છે? ત્યારે સ્વામીશ્રી એકદમ છણકો કરતા બોલ્યા કે શું દેખાવ, બધું રબીશ છે, એટલે કે બધું કચરો છે દેખાવનો. એમના જીવનમાં એમણે ક્યારેય દંભ આચર્યો નથી, ક્યારેય દેખાવ માટે કશું કર્યું નથી. એની અનુભૂતિ ગુજરાત રાજ્યના મનોરંજન અને લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર ધીરજભાઈ કાકડિયા એ જ્યારે મહંત સ્વામી મહારાજને મળ્યા તારીખ 15 સપ્ટેમ્બર 2018ના દિવસે, ત્યારે એમણે કહ્યું કે મહંત સ્વામીજી કોઈ પણ પ્રકારની મિલાવટ વગરના નિર્દંભ છે. બીજી વાત કરી કે મહંત સ્વામીજી ટ્રાન્સપરન્ટ છે, એટલે કે અત્યંત પારદર્શક છે. જેવા અંદર તેવું બહાર વર્તન. બહારનું વાતાવરણ બદલાય પણ સ્વામીજી પોતે બદલાતા નથી. આ જોડ અવસર છે. મેશ્રીએ પણ સ્વામીશ્રી સમક્ષ અંતરતારણ જણાવ્યા કે તમે અહીં તમારા ઘેર જ પધાર્યા છો એમ માનશો. આ શહેરની પ્રગતિ માટે અમને આશીર્વાદ આપશો. આટલું કહી તેઓએ નૈરોબી નગરના 10 લાખ નાગરિકો વતી સ્વામીશ્રીને શહેરના સિરતાજનો ક્રેસ્ટ અર્પણ કર્યો. આ ઐતિહાસિક ક્ષણને સૌ તાળીઓથી વધાવવા લાગ્યા. પ્રસાર માધ્યમોના ખબરપત્રીઓ કેમેરાની ચાપ પર આંગળી મૂકી તેને કચકડે મઢવા આતુર બન્યા. પરંતુ મેયરના લંબાયેલા હાથમાંથી ક્રેસ્ટ સ્વીકારવા સ્વામીશ્રી હાથ લંબાવ્યો નહીં, કારણ કે તેઓના હાથ સન્માનના અવસરે આગળની પીઠિકા પર પધરાવેલા ઠાકોરજીને પોતાની પાસે મંગાવવાની તાજવીજમાં રોકાયેલા. તેમ થયેલા સ્વામીશ્રીએ સિરતાજનું સન્માન ઠાકોરજીને ધરવા મેયરને સૂચના આપી. ભક્તિ વિના બ્રહ્મલોક લગી સુખ સ્વપને પણ સમજે નહીં ની સ્વામીશ્રીની આ રીત જોઈ સૌ તેઓ પર ઓવારી ગયા. પોતાના વક્તવ્યમાં પણ ભક્તિની ભાષામાં જ આ વાત કરતા સ્વામીશ્રીએ જણાવ્યું, કૃષ્ણ ભગવાનને જ અર્પણ થયેલું છે, તેથી તેમના આશીર્વાદથી આ શહેર આગળ વધશે. આમ જણાવી તેઓએ શહેરના વિકાસ માટે માતબર રકમની સખાવત હરામબે ફંડમાં જમા કરાવી. સ્વામીશ્રીની લાગણીથી ભાવ વિભોર બનેલા મેયરે સ્વામીશ્રીને અરજ કરી કે આપની પાઘ મને સ્મૃતિ રૂપે આપશો એવી મારી નમ્ર વિનંતી છે. સ્વામીશ્રીથી અત્યંત પ્રભાવિત મેયરને તેઓથી જાણે છૂટા જ ન પડવું હોય તેમ તેઓ સ્વામીશ્રીનો હાથ પકડીને તેઓને કાઉન્સિલ ચેમ્બર્સથી નીચે ઠેઠ પ્રવેશદ્વાર સુધી વડાવવા આવ્યા. જોકે હવે છૂટા પડવાનો વખત આવ્યો, જે મેયરને મંજૂર નહોતું. તેથી તેઓએ સ્વામીશ્રીનો સહવાસ કાયમ માણવા અહીં પણ સ્વામીશ્રી સાથે પોતાની છબી લેવડાવી અને પોતાની જ ગાડી સ્વામીશ્રીને મંદિર સુધી વડાવવા મોકલી. મેયરની મોટર મંદિર સુધીનું અંતર સડસડાટ કાપવા લાગી. તે વખતે શહેરના સિરતાજ ઘોષિત થયેલા સ્વામીશ્રીએ ગાડી ચાલક શ્રી લોબન સાથે સંવાદ સાધતા તેના ખભા પર પ્રેમભર્યો ધબ્બો માર્યો અને પારિવારિક વ્યવહારિક પૂછપરછ પણ કરી. આત્મ્યાથી તે આફ્રિકન ડ્રાઈવરના શરીરમાં જણજણાટી વ્યાપી ગઈ. તે બોલી ઉઠ્યો, જો સમય હોત તો હું તમને આખા નૈરોબી નગરમાં ફેરવત. આ પ્રેમ ભાવના પંથે જ થોડી વારમાં મંદિર આવી ગયું. સ્વામીજી નીચે ઉતર્યા, પણ શેઠની જેમ નહીં. તેઓએ પગારદાર ગાડી ચાલકની પોતાની સાથે લીધો. તેને મંદિરમાં ઠાકોરજીના દર્શન કરાવી હાર પહેરાવ્યો અને પ્રસાદ સાથે આશીર્વાદ દઈને વિદાય કર્યો. હજી હમણાં જ દબદબા ભર્યા સમારંભમાં નગરપતિના હાથે સન્માન સ્વીકારનારા સ્વામીશ્રી એ જ પ્રેમથી નગરપતિના નોકરને પણ મળ્યા. સમતા સરળ સ્વભાવ ધરાવતા તેઓની આ ચેષ્ટા આજના અજોડ અવસરની કલગીરૂપ બની રહી. તારીખ 16 મેની સવારે સ્વામીશ્રીની મુલાકાત હરામબે હાઉસમાં કેન્યાના મિનિસ્ટર ઓફ સ્ટેટ શ્રી ક્યુર્કી સાથે ગોઠવાયેલી. આ મંત્રીએ સામેથી જ આમંત્રણ આપીને બોલાવેલા સ્વામીશ્રી જે ઓરડામાં કેન્યાના પ્રધાનમંડળની પ્રથમ બેઠક યોજાયેલી તે જ ઐતિહાસિક ઓરડામાં જઈને બિરાજ્યો. અહીં આ પ્રધાને પણ સ્વામીશ્રી માટે દેશના દરવાજા ખુલ્લા કરતા કહ્યું, આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે આપ કેન્યામાં પધારી શકો છો. તેઓના સદભાવ બદલ સ્વામીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી અને સંસ્થા વતી ખાસી રકમનું અનુદાન પણ સરકારને અપાવ્યું. આ મંત્રી મિલન બાદ ભક્તિ મિલન માટે પધરામણી કરવા નીકળેલા તેઓએ આજની રાત્રે યુવકોને અમૃતપાન કરાવતા કહ્યું, આપણે તો કાયમ લાઈફ મેમ્બર છીએ, ગમે ત્યાં જઈએ પણ સત્સંગ રાખવાનો. બજાર, હોટલ, સિનેમામાં અભક્ષ્ય વસ્તુ ન ખવાઈ જાય તેનો ખ્યાલ રાખવો. મુશ્કેલી આવે તો ફ્રૂટ ખાઈ લેવું, દૂધ પી લેવું. આવો ને આવો સત્સંગ કરીએ તો ભગવાન શરીર સાચવશે, બીજું બધું પણ સાચવશે. દેશમાં દ્વિશતાબ્દી ઉજવવાનો છે. જેને સાધુ થવાની ઈચ્છા હોય, સાચો વૈરાગ્ય ઉપડ્યો હોય
માતા પિતાની રજા હોય તેમણે આવવું. એ ન થાય તોય ભક્તિને સત્સંગ તો કરવાના જ છે. આ વસ્તુ રાખવી રાખવી ને રાખવી. આપણી મૂડી આ છે. આ છે તો પૈસા હોય તોય સુખી ને ન હોય તોય સુખી. મંદિરમાં સભામાં વ્યવસ્થિત બેસવું, અદબ પલાઠી ટટા અપટ આમ કહી એ રીતે બેસવાનો અભિનય સ્વામીશ્રીએ સ્વયં કરી બતાવ્યો. પછી પુનઃ અમૃતધારા વહાવી કે કેટલાક સભામાં મોડા આવે છે. સિનેમામાં મોડા જાઓ છો? કેટલા સિનેમામાં જાય છે? હવે આપણે દઢાવ કરો કે દ્વિશતાબ્દી આવે છે તો સિનેમા ન જોવી. પૈસા બચે તે ઠાકોરજી માટે ને ઘરમાં રાખવા પરવા. મોજ શોખ માટે નહીં. ઉપયોગી હોય તેમાં લાખો રૂપિયા વાપરો, પણ એક ખોટો પણ એક રૂપિયો ન વાપરવો. કપડાં જોઈએ છે પણ 25 જોડ ભેગા કરીને શું કામ? ખોટી ટેવો ન પાડવી. સાદાઈ શીખવી. 5000નો શૂટ કે 200નો શૂટ, ઉપયોગ શું? શરીરને ઢાંકવું છે ને. 10 વખત કપડાં બદલવામાં ટાઈમ જાય તેટલી વખત માળા ન ફેરવીએ. અમારે કંઈ લેવું નથી, પણ સાદાઈમાં આપણી શોભા છે. સાથે સારું વર્તન અને સંત સમાગમ રાખવું. રાત્રે 11:15 વાગ્યા સુધી આ પિયુષપાન કરાવી સ્વામીશ્રીએ જગતના ઝેર કાઢી નાખ્યા. તેથી એક યુવક હરિમરજીમાં મરી મટવા સાબિત તો થઈ ગયો. પર પીડાએ પીગળતા સ્વામીશ્રી ઘડી પર તો બાળક સામું જોઈ રહ્યા. ત્યારબાદ તેના બંને કાન પર પોતાના કરકમણ મૂકતા તેઓ બોલ્યા, અમે મહારાજને પ્રાર્થના કરશું, આ બાળકને ઓપરેશનની જરૂર નહીં પડે. સ્વામીશ્રીના હાથમાંથી વહેલ્યા કરુણાએ જાણે બાળકના કાનમાં કાણા પૂરી દીધા હોય અને કાનની રસી ગાળી દીધી હોય તેમ તે દિવસ બાદ કદી તેના કાનમાં સૂડું પડ્યું જ નહીં. સ્વામીશ્રીના પ્રેમાળ સ્પર્શનો પ્રતાપ માણનારા સંખ્યા લાખોમાં થવા જાય. તેઓનો વરદહસ્ત પડતા જ પથરીઓ ઓગળી ગયાના, મોતિયા મટી ગયાના, હૃદયના બ્લોકેજ ખુલી ગયાના, દર્દ દૂર થયાના અનેક પ્રસંગો બનતા અને પ્રયાણ કરી ગયેલા પ્રાણ પરત ફર્યાના દાખલા પણ નોંધાતા. પરંતુ તમે એને પરિચો કે ચમત્કાર ગણવાની ભૂલ રખે કરતા. કદાચ ગણવું હોય તો તેને સ્વામીશ્રીની કરુણાનો, દયાનો ચમત્કાર જરૂર ગણજો. ચોતરાથી ખાંભાને પાવન કરી અમરેલી પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ 23 એપ્રિલની સવારે અંધજન તાલીમ કેન્દ્રમાં પહોંચ્યા. અત્રે તેઓએ સૌને આશીર્વાદ આપી માથે હાથ મૂક્યા. ત્યારે તેઓને નિરખીને શકતાએ સુરદાસોની પ્રજ્ઞાને એટલો ખ્યાલ તો જરૂર આવી ગયો કે તેઓ જગતથી જુદી વિભૂતિના શબ્દ, સ્પર્શ અને સાનિધ્યની ત્રિવેણીમાં સ્નાન કરી રહ્યા છે. આ રીતે પ્રજ્ઞાચક્ષુઓને જ્ઞાન દ્રષ્ટિ આપી પધરામણી કરવા નીકળેલા સ્વામીશ્રી પર ઉનાળાની સવારના 10 વાગ્યાનો સૂર્ય પણ અંગારા વરસાવતો હોય તેમ તપી રહેલો. તેમાંય મગજના કોષોને ખલાસ કરી નાખે તેમ વૈશાખી વાયરા ફૂંકાતા હતા. તેઓના આ ભીડા પીડાથી ત્રસ્ત કોક છત્રી લઈ આવ્યો, પણ તે એક જ હોવાથી સ્વામીશ્રીએ તેને ઠાકોરજી પર ધરાવી. બીજી છત્રી આવી તેને જ સ્વામીશ્રીની શિર સેવાનું સદભાગ્ય મળ્યું. તેઓની ભક્તિ એવી ઠરેલી હતી કે ગમે તેવા તાપમાં તે ન પીગળતી. આવી સઘન ભક્તિ સાથે અમરેલીથી ગઢપુર પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 24 એપ્રિલના મંગલ પ્રભાતે મંદિરના 29મા પાટોત્સવની અને મૂર્તિ પ્રતિષ્ઠાની ઉત્સવ વધારાઓ ભેગા થઈ ગઈ. સંગે મરમરના પથ્થરથી શોભતા મંદિર સાથે તાલ મિલાવે તેવા દૂધ જેવા સફેદ આરસમાંથી નિર્માણ પામેલા 2 શિખરો તળે સ્વામીશ્રીએ હનુમાનજી ગણપતિજીને વધાર્યા. આ નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં તેઓનો કર કમળો વડે નાના રાજકોટના મંદિરમાં બિરાજનારી મૂર્તિઓનો પ્રતિષ્ઠા વિધિ પણ થયો. આ સમય બાદ સ્વામીશ્રી બપોરે 1:30 વાગે વિશ્રામ માટે પલંગ પર પોઢવા જઈ રહેલા. તે વખતે સામે ઉભેલા પરાશર ભગતે પૂછ્યું, બાપા, આપણે ભગવાન ભજવા માટે સાધુ થયા છીએ અને લોકો સાથે શું માથાકૂટ કરવાની કે તમે સભામાં આવો, એકાદશી કરો, સત્સંગ પરીક્ષા આપો, પૂજાને તિલક ચાંદલો કરો, આવી માથાકૂટ કરવાની શી જરૂર? આ સાંભળતા જ પલંગ પર સૂઈ ગયેલા સ્વામીશ્રી વીજળીનો ઝાટકો લાગે તેમ બેઠા થઈ બોલ્યા, તમે યોગીજી મહારાજ જેટલા તો વૈરાગ્યવાળા નથી ને? એમણે પણ સેવા કરી છે. શ્રીજી મહારાજ જેટલા તો વૈરાગ્યવાળા નથી ને? એમણે પણ સેવા કરી છે. આ માથાકૂટ કહેવાય? આ તો ભક્તિ છે, સેવા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. સ્વામીશ્રીનો પણ આ જ મત હતો.